વિષય આપવામાં આવ્યો છે જનરેશન ગેપ, એટલે કે બે પેઢી વચ્ચે, એટલે કે માતા પિતા અને એમના સંતાનો, બે પેઢી વચ્ચે વિચારની દ્રષ્ટિએ અને એ વિચારની દ્રષ્ટિએથી લઈને વર્તનની દ્રષ્ટિએ જે નાની નાની વાતથી માંડીને મોટી વાત સુધીનો એક મતભેદ પડતો હોય અને ઘણી વખત એ મતભેદ છે એ મનભેદમાં પરિવર્તિત થતો હોય, એ જે તફાવત રહે છે એને જનરેશન ગેપ કહેવાય. આ શબ્દ 1990 પહેલા અસ્તિત્વમાં નહોતો. 1990 થી જ્યારે વિશ્વની માર્કેટ્સ બધી ઓપન થઈ, 1990 થી કમ્યુનિકેશન એટલે કે વાર્તાલાપ રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ, વિશ્વ કક્ષાએ ટેલિફોન દ્વારા વધતો ગયો. 1990 પછી મુસાફરી વેપારની દ્રષ્ટિએ, સામાજિક સંબંધોની દ્રષ્ટિએ દેશ પરદેશમાં વધતી ગઈ. ત્યાર પછી બે પેઢી વચ્ચેનો તફાવત ઘણો વધતો ગયો. એટલે 1990 પહેલા આ શબ્દ બહુ અસ્તિત્વમાં હતો નહીં. 1990 પછી આ વાત, આ વિષયક બધી ચર્ચા ઘણી થવા માંડી, કારણ કે એક બહુ મોટું ટ્રાન્સફોર્મેશન સમાજમાં આવ્યું અને એ ટ્રાન્સફોર્મેશનના લીધે બે પેઢી વચ્ચે વિચાર અને વર્તન, અભિગમમાં ઘણો બધો તફાવત જોવા માટે મળ્યો. એક જે જૂની પેઢી છે, જે અત્યારે એમની ઉંમર 45-50 ની આજુબાજુ છે, એ પેઢી નાનપણમાં જ્યારે હતા ત્યારે એ લોકો એક કોન્ઝર્વેટિવ વાતાવરણમાં ઉછરેલા, એટલે એક પ્રણાલિકા, રૂઢિચુસ્તતા, એના એક વાતાવરણમાં, વ્યવસ્થામાં ઉછરેલા. અત્યારે જે છે 10 વર્ષનાથી માંડીને 25-30 વર્ષ સુધીની જેની ઉંમર છે, એ લોકો બહુ જ એક મોડર્ન વિચારધારા પ્રમાણે ઉછરેલી એક આ પેઢી છે. એટલે સ્વાભાવિક છે કે વિચારધારામાં તફાવત રહે, કારણ કે કોન્ઝર્વેટિવ થી માંડીને મોડર્નિટી સુધી એક વિચારધારાની તફાવત હંમેશા રહે. બીજું એક મોટું કારણ છે બે પેઢી વચ્ચે વિચારની તફાવત, એ છે સોશિયલ મીડિયા. વોટ્સએપ થી માંડીને ફેસબુક સુધી, ઇન્સ્ટાગ્રામ સુધી બધું જ. એને લઈને આજની પેઢી છે એ ઘણી બધી વાત જે આગલી પેઢી એમની ઉંમરે નહોતી જાણી શકી, જેમ અત્યારે જે 45-50 વર્ષની વ્યક્તિઓ છે એ જ્યારે 10-15-20 વર્ષના હતા ત્યારે જે વાતો નહોતા જાણતા, એ આજની પેઢી એ ઉંમરે જાણે છે, બીકોઝ ઓફ ધ મીડિયા. જે અત્યારે આગલી પેઢી છે એ લોકોને 15-25 વર્ષની ઉંમરે જેટલો વાર્તાલાપ અને કમ્યુનિકેશન નહોતું, એવા દૂરના મિત્રો કે સગા સાથે કે પરિચિતો સાથે કમ્યુનિકેશન શરૂ થયું. આગલી પેઢીને કોઈ અજ્ઞાત લોકો સાથે વાર્તાલાપ ક્યારે થતો નહીં. આજની પેઢીને મીડિયાના લીધે અજ્ઞાત લોકો સાથે પણ છૂટથી વાર્તાલાપ થઈ શકે છે. એટલે પણ વિચાર અને વર્તનમાં ઘણો મોટો તફાવત આવી જાય. બીજું એક મોટું કારણ છે જનરેશન ગેપનું, એ એજ્યુકેશન સિસ્ટમ છે. કે જ્યારે આગલી પેઢી જે અત્યારે 45-50 વર્ષની છે, એ વખતમાં જ્યારે શિક્ષણની વાત કરો તો બધા ટ્રેડિશનલ કોર્सेस ચાલતા હતા. આજથી 30 વર્ષ પહેલા કે 40 વર્ષ પહેલા કોઈ ક્રેશ કોર્सेस હતા નહીં, કોઈ અઠવાડિયા મહિનાની કોઈ કોર્सेस એવી સિસ્ટમ હતી નહીં. આજની પેઢીને આ બહુ જ મોટું એક સારું એક્સપોઝર મળ્યું છે કે ઘણી નાની નાની વાતો એને શીખવી હોય તેની માટેના એક દિવસનો કોર્સ, અઠવાડિયાનો કોર્સ, મહિનાનો કોર્સ એને પ્રાપ્ત થાય છે. એટલે શિક્ષણની દ્રષ્ટિએ બે પેઢી વચ્ચે બહુ જ મોટો તફાવત છે. આગલી પેઢીને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ 8 થી 10 ફેસિલિટીઝ ઓપન હતી અને 6 થી 8 ફેકલ્ટીઝ ઓપન હતી. આજે કદાચ ગુજરાતના શહેરે શહેરે
દરેક 4 રસ્તે એક એન્જિનિયરિંગ કે ફાર્મસી કે મેડિકલ કોલેજ ઊભી છે. એટલે ફેસિલિટીઝની દ્રષ્ટિએ પણ એક્સપોઝર ઇઝ બિયોન્ડ સમબડીઝ ઇમેજિનેશન. અને ફેકલ્ટીઝની દ્રષ્ટિએ પણ તમે જો તો પણ એક મોટો તફાવત છે. 8 કે 10 એન્જિનિયરિંગના કોલેજીસ, 8 કે 10 એન્જિનિયરિંગ લાઇનની ફેસિલિટીઝ આગલી પેઢીને મળતી હતી. હવે આ પેઢીને તો અગણિત થઈ ગઈ છે. આગલી પેઢીને બહુ સારું સ્કોરિંગ કરે ત્યારે એન્જિનિયરિંગમાં મળતું આજે 50% પણ ધારે ફિલ્ડમાં એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે. થોડુંક બહાર જવું પડે, થોડીક વિશેષ વ્યવસ્થા બીજી કરવી પડે, પણ મળી જાય ખરું. એટલે વિચારધારામાં ઘણી બધી તફાવત આવે છે. આજની પેઢી એવું સમજે છે કે ઓછી મહેનતે પણ મનધારી લાઈન મળે છે. આગલી પેઢી એવું સમજતી હતી કે બહુ મહેનતે આપણને મનધારી લાઈન ભણવામાં મળે. એટલે એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ બહુ જ મોટો તફાવત છે. જીવનના અભિગમો વિશે પણ બે જનરેશન વચ્ચે બહુ જ મોટો તફાવત છે. જૂની પેઢી હતી એમ માનતી કે જીવનમાં સ્થિરતા અને સંયમ અગત્યના છે. નવી પેઢી એવું માને છે કે જીવનમાં સાહસ અને કરી દેખાડવું એ વિશેષ અગત્યના છે. એટલે પણ મોટી જનરેશન ગેપ છે. બે પોતાની વિચારધારામાં સાચા છે, યોગ્ય છે, સમય જુદો છે. એટલે જૂની પેઢીને સ્થિરતા અને સંયમ ઉપર આગ્રહ રહેતો, નવી પેઢીને સાહસ અને નવું કરવું એની ઉપર એની વિચારધારા રહે છે. જૂની પેઢીનો અભિગમ એવો હતો કે એક સારી જોબ મળી જાય એટલે ગંગનાયા. નવી પેઢીને સારી જોબથી સંતોષ ઓછો છે, એને એન્ટરપ્રેનર બનવું છે, સ્ટાર્ટઅપ કરવું છે. એટલે પણ જનરેશન ગેપ બહુ મોટો છે. અગેન આઈ ટેલ યુ કે બે જનરેશન પોતપોતાની રીતે પોતપોતાના સમયમાં પોતાની વિચારધારાની દ્રષ્ટિએ સ્પષ્ટ અને સાચા જ હતા અને છે. પણ એને લીધે એક તફાવત છે, એ પણ હકીકત છે. એક બીજો પણ દ્રષ્ટિકોણ જીવનની દ્રષ્ટિ એ છે કે જૂની પેઢીના અભિગમમાં એમ રહે છે કે શાંતિના ભોગે કાંઈ નહીં, અને નવી પેઢીને એમ રહે છે કે જીવનમાં શાંતિ પણ મેળવીશું પણ સાથે કંઈક મોટું પણ કરીશું. તો એના લીધે પણ એક જનરેશન ગેપ બહુ જ મોટી જોવા મળે છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ જનરેશન ગેપ બહુ જ મોટો છે. જે અહીંયા જૂની પેઢી બેઠી છે 50-60 વર્ષની, એ લોકોએ લેન્ડલાઇન ફોન્સ પોતાના ઘરમાં પોતે જુવાન હતા 25 વર્ષ પહેલા ત્યારે બહુ જ ઓછા જોયેલા, ભાગ્ય જોયેલા. જ્યારે નવી પેઢીને સ્માર્ટફોન્સ હાથમાં છે. 1990 થી અત્યારે 2019 સુધીની આજે 30 વર્ષની ટેકનોલોજીની જે હરણફાળ છે, જેના લીધે નવી પેઢીને એક બહુ જ મોટો લાભ મળ્યો છે, એ લાભ જૂની પેઢીને નતો મળ્યો. જૂની પેઢી માટે જ્ઞાનનો સ્ત્રોત હતો પુસ્તક અને શિક્ષક. નવી પેઢી આ બે વસ્તુને બાયપાસ કરીને સીધા નેટનું એક્સેસ બની ગયું. એટલે એક જનરેશન ગેપ પણ બહુ મોટો વધી ગયો. કારણ કે જૂની પેઢીને કંઈક માહિતી જોઈતી હોય તો દિવસો થતા, નવી પેઢીને કોઈ માહિતી જોતી હોય તો મિનિટ્સ થાય છે. મિનિટોમાં એ નવી માહિતી મેળવી શકે છે. એટલે પણ વિચારધારા, વર્તન, કાર્ય કરવાની પદ્ધતિ, કાર્યક્ષમતા બધામાં બહુ જ મોટો તફાવત આવી જાય. અને એની ઇફેક્ટ, એનો એક પ્રભાવ પ્રણાલિકા, રીત પરંપરા ઉપર પણ બહુ પડી ગયો. જૂની પેઢી પરંપરા અને રીત પ્રણાલિકા ને આધીન રહીને જીવન જીવી ગઈ અને જીવી રહી છે. નવી પેઢી છે એને રીત રિવાજ અને પરંપરા સામે ઘણા બધા પ્રશ્નો છે, તર્ક છે અને અસંતોષ પણ છે. સામાન્ય દ્રષ્ટાંત રૂપે જૂની પેઢી હતી હંમેશા જબ્બા સાથે લેંગો જ પહેરે, નવી પેઢી તો જબ્બા સાથે જીન્સ પણ પહેરે. પ્રણાલિકા
તફાવત આપણે જોઈ શકીએ છીએ. આ તો એક સામાન્ય નાનો દ્રષ્ટાંત જે આપણને દેખાય છે, આપણને ખબર પડે. તો એક વિચારધારા કોન્ઝર્વેટિવ થી મોડર્નિટી થઈ, બીજું સોશિયલ મીડિયા એક્સપોઝર થયું, ત્રીજું આપણી શૈક્ષણિક પદ્ધતિ અને શૈક્ષણિક એકમો એમાં ઘણો તફાવત આવ્યો, ચોથો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ એક્સપોઝર પણ વધી ગયું, પાંચમું જીવનના અભિગમો પણ બદલાઈ ગયા, અને છઠ્ઠું એ ટેકનોલોજીની દ્રષ્ટિએ બહુ જ મોટો તફાવત આવ્યો. એના લીધે આ 6 ના લીધે પ્રણાલિકા રીત પરંપરામાં પણ વિચારધારામાં ઘણો મોટો તફાવત આવી ગયો. બંને પેઢી સાચી છે, પોતપોતાની રીતે પોતપોતાના સમયમાં કદમ આગળ મૂકવા માટે બંને પેઢીઓ પોતપોતાના સમયે સાચા જ હતા અને સાચા જ છે. પણ એને લઈને જે પ્રશ્ન ઊભા થાય છે, જે સમસ્યા ઊભી થાય છે, એ થોડી વધારે ગંભીર છે. સમસ્યા મિટાવી શકવાના નથી. સ્વીકાર એટલે કે એક્સેપ્ટન્સ અને સમજદારી એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ, આ બે વાત બંને પેઢીએ કેળવવી પડશે. જૂની પેઢી પોતાની વિચારધારા અને વર્તણૂક મૂકવાના નથી, કારણ કે ટેવાયેલા છે અને એમાં સ્થિર છે, સંતોષી છે અને આનંદિત છે. નવી પેઢી પણ પોતાની વિચારધારા, પોતાનો મત અને વર્તણૂક મૂકવાના નથી, કારણ કે એમાં એને પોતાનું ભવિષ્ય દેખાય છે, એમાં પોતાને મોડર્નિટી દેખાય છે. ગેપ એના લીધે વધ્યો છે, એ સમસ્યાઓ ઘણી બધી વધી છે. એ ગેપ પુરાવો અઘરો છે, કારણ કે બંનેને પોતાના સ્થાન છોડવા નથી, અને ન છોડે એમાંથી બે માંથી એક દોષિત પણ નથી. એટલે બે જ શબ્દો, એનાથી આ ગેપ વચ્ચેનો બ્રિજ બંધાય છે, અને એ છે ફર્સ્ટ ઇઝ એક્સેપ્ટન્સ. એકબીજાનો સ્વીકાર, એકબીજાનો દ્રષ્ટિકોણ સમજીને, એકબીજાનો દ્રષ્ટિકોણ સમજીને એકબીજાનો સ્વીકાર. અને સેકન્ડ, ડેવલપિંગ અ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે એક સમજદારી એ બંને પેઢીએ એકબીજા પ્રત્યે કેળવવી પડશે. એટલે એક્સેપ્ટન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ આર ધ ટુ કીઝ ટુ બ્રિજ ધ ગેપ. બે પેઢી વચ્ચેનું જે અંતર છે, એમાં બ્રિજ બાંધવો હોય તો આ બે શબ્દો છે, સ્વીકાર અને સમજદારી. એ સ્વીકાર અને સમજદારી યથાર્થ પ્રમાણમાં બંને પેઢીમાં વિકસે, એની માટે અમુક ચોક્કસ વિચારધારા, વર્તણૂક, કાર્ય પદ્ધતિ એ બંને પેઢી અપનાવી પડશે. એમાં પહેલી અગત્યની વાત છે સમય. હવે આપણે બહુ જ પ્રેક્ટિકલ વાત કરીએ છીએ. બંને પેઢી બને ત્યાં સુધી વધારે સમય એકબીજા સાથે ગાળે તો બંને એકબીજાનો સ્વીકાર પણ કરી શકશે, એકબીજાને સમજી પણ શકશે. કારણ કે સમય સાથે ગાળો એટલે લાગણીના તંતુઓ સાથે તમે જોડાવ વધારે, અને ક્યાંક તફાવત આવતો હોય તો લાગણી વધારે કામ કરી જાય, જેથી બંને પેઢી સાથે રહી શકે. નોકરી ધંધો વ્યવસાય નવી પેઢીને, નોકરી ધંધો વ્યવસાય જૂની પેઢીને, બંનેને છે. દિવસ દરમિયાન નોકરી ધંધો વ્યવસાય કરીએ, પણ સાંજે તમારે ચોક્કસ બે પેઢીએ સાથે બેસવું જ જોઈએ. સાથે ભોજન કરવા બેસો, સારી વાત છે. સાથે કોઈ સારો ટીવી પ્રોગ્રામ જોવા માટે બેસો, સારી વાત છે. પણ એ સિવાય પણ સાથે 20-25 મિનિટ, અડધો કલાક રોજ પરિવારજનોએ બેસવું જ જોઈએ. તો બંને પેઢી વચ્ચેનું અંતર એ ધીમે ધીમે ઘટતું જશે. અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે નવી પેઢી રાત્રે ઘણી મોડી આવે છે.
એ લોકો રાત્રે 9 વાગે ને 10 વાગે ને 11 વાગે ઘરે આવવા ટેવાયેલા છે. અને જૂની પેઢીને એમ છે કે સાંજે 6 વાગે ને 7 વાગ્યા સુધીમાં આપણે ઘરે આવી જવું. એટલે પહેલો જ સમયની દ્રષ્ટિએ મોટો એક તફાવત આવે છે. સાથે રહેવાનો, સાથે બેસવાનો, સાથે વાત કરવાનો. પણ એ સમય એ દરેક પરિવારે સાંજે નક્કી કરી રાખવો જોઈએ. તમે જો સમય નક્કી કરી રાખો તો બંને પેઢી સાથે સાંજે મળી શકશો. તમે નક્કી કરો કે 8 કે 8:30 કે 9 આપણે બધાએ સાથે જમવા બેસવું. એક પ્રેક્ટિકલ નિર્ણય તમે લો તો બે પેઢી વચ્ચેનો તફાવત ઘટવાની શરૂઆત થશે. અહીં અંજાર તો કોઈ મોટું શહેર નથી. ગમે તે જગ્યાએથી ગમે તે જગ્યાએ તમારે જવું હોય તો આઈ ડોન્ટ થિંક 20-25 મિનિટથી વધારે થાય એક છેડેથી બીજે છેડે. આ કઈ મુંબઈ કે અમદાવાદ જેવું મોટું શહેર નથી કે દિવસમાં તમારે 3-4 કલાક ટ્રાવેલિંગમાં જાય. તો તમે એક યોગ્ય સમયે નક્કી કરેલા સમયે સાથે આવી શકો છો. આ વાતનો નિર્ણય તમે લો તો રોજ રાત્રિ ભોજન તમે સાથે કરી શકો, સારી વાતો અને ચર્ચા કરી શકો, and that decreases the generation gap.